है। અને ભારતમાં છે તમારા ભાઈનો વ્લોગ અને આજે કામ ચાલુ કરી પહેલા તો લાઇટ વહી ગઈ અને આ જો અમારી ઇન્સ્ટાગ્રામ્સની રીલનો અલ્ગોરિધમ અને લાઇટ આવતાની સાથે જ મેં ફૂલ ઓન એનર્જીથી છે ને એડવર્ટાઇઝમેન્ટ બનાવવા માંડ્યો અને પછી પહોંચી ગયો મારતીના પીઝામાં. એ ભગવાન જોઈ લેજો, પછી બહુ મારાથી સહન નહીં થતું અને ઘરે પહોંચ્યો ને તો પપ્પા સાઉથનું પિક્ચર જોતા હતા અને પછી મેં ટિકિટ બુક કરાવી નાખી દ્વારકાની અને ત્યારબાદ શૂઝ પહેરીને હું નીકળી ગયો વોકિંગ માટે. અને અહીંયા છે ને અમારા જાસૂસની ગાડી સંતાડવામાં આવી છે અને અહીંયા જેને ભણાય છે ને એ લોકો સ્કૂલ બેગ મૂકી જતા હતા અને પછી મેં પતંગ લૂંટવાની ટ્રાય કરી તો ખાલી 100 મીટરનું ડિસ્ટન્સ જ દૂર હતું એટલે મેં માની લીધું દ્રાક્ષ તો ખાટી છે અને આ પેટ્રોલ પંપનું છાપરું જ કાઢી નાખવામાં આવ્યું હતું કારણ કે એને છે ને વાઇબ્રન્ટ ગુજરાતમાં નાખવાનું હતું. પછી છે ને મેં રંગે હાથે છે ને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખતા છે ને આ ભાઈને પકડી લીધો અને અહીંયા છે ને ટીમ કુકે નવી દુકાન ખોલી હતી અને હવે તમારે કંઈક ઓછું કરો ને આવું કંઈક એવું જ નહીં પડે તોય છે ને ઘણા લોકો એનાથી ઓછું કરાવે બોલો અને તોય ઘટે ને તો ગુજરાત ગેસવાળા લોન આપે જ છે. અને આજે છે ને મેં નાઇલ નદીના પાણીને રાજકોટમાં લાવવાનો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને અહીંયા છે ને શેરડીની માર્કેટનો વિડીયો ઉતરતો હતો ત્યાં અંદર બેઠેલા બિલ્ડરે છે ને મને અંદર બોલાવી લીધો અને સાવ અચાનક જ ક્લાયન્ટ મળી ગયા બોલો. અને આ તો છે ને મોટા ક્લાયન્ટ હતા અને અહીંયા છે ને પોલીસવાળા છે ને ઇનલીગલ બિઝનેસને બંધ કરાવતા હતા અને આજે તો છે ને અમારી શેરીમાં ટ્રાફિક થઈ ગયો બોલો, બાકી અહીંયા ટ્રાફિક થાય એમ જ નથી. પછી 8 વાગે વોકિંગ કરીને ઘરે પહોંચ્યો તો મમ્મી પપ્પા છે ને બે એનું વાંચન કરતા હતા અને પાછો જમીન અમારા ક્લાયન્ટના શોરૂમે પહોંચી ગયો અને આ ભાઈ છે ને શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો કરતા હતા અને પછી છે ને મેં TCSનું બેગ ભરી લીધું અને કાલના ભગવા આઉટફિટ કાઢી લીધા અને વાગી ગયા હતા રાતના 12 તો ચાલો કાલે મળી દ્વારકામાં.